રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ધર્મેન્દ્ર રોડ પર આવેલ રાખડીજરા શાક માર્કેટને ખાલી કરવાની આપી અંતિમ નોટિસ। 31 જુલાઈ સુધીમાં ખાલી કરવામાં નહીં આવે તો શાક માર્કેટ સીલ કરી દેવામાં આવશે। વેપારીઓએ રિનોવેશન કરી પરત અમને સોંપવામાં આવે તેવી કરી માંગ। કઈ જગ્યાએ ધંધો કરો છો? હું સર લાખાજીરા શાક ધંધો કરું। મારું નામ પ્રેમજીભાઈ સાકર। પ્રેમજીભાઈ, ખાસ કરીને ફરી એકવાર તમને નોટિસ કોર્પોરેશન આપવામાં આવી છે કે 31 તારીખ સુધીમાં તમને ખાલી નહીં કરો તો સીલ મારશે, શું કરશો? હા, એ લોકો નોટિસ શનિવારે મારી ગયા હતા। અમે સોમવારે કમિશનર સાહેબને મળી આવ્યા। કમિશનર સાહેબ આવ્યા, અમારે વાત થઈ કે જો રિનોવેશન તમારે કરવું હોય તો અમે વેપારીઓ તમને સાથ સહકાર આપવા તૈયાર જ છે ને આ માર્કેટ રહી 2 ભાગમાં રિનોવેશન થઈ શકે એમને। જો કાં અમને જગ્યા હાટે જગ્યા આપો સુધી રિનોવેશન થાય ત્યાં સુધી, અથવા એક ભાગનું રિનોવેશન કરો બીજા ભાગમાં અમે શિફ્ટ થઈ જઈશું, એ અમારી રીતે અમે સમાવેશ કરી લઈશું। તો 2 ભાગમાં રિનોવેશન થઈ શકે ને અમને જો જગ્યા હાટે જગ્યા આપો તો રિનોવેશન કેટલા ટાઈમમાં કરશો, અમારી જ દુકાન અમને જ પાછી આપો એવું લેખિતમાં આપો, એવી અમારી માગણી છે। ખાસ કરીને રાજકીય ધારાસભ્યો કે કોઈ આપણી સાથે વાત થઈ ચીત થઈ એવું છે? ના, કાલ અમે કમિશનરને મળવા ગયા ત્યારે ઉદયભાઈ કાનગર આપણા ધારાસભ્ય ત્યાં હાજર જ હતા, અમારી સાથે જ હતા ને એની હાજરીમાં અમારે કમિશનર સાથે વાત થઈ છે। તમારી છેલ્લી માંગણી શું છે? અમારી માગણી એક જ છે કે આ છેલ્લા 8-10 વર્ષથી દર ફેરે ચોમાસામાં અમને નોટિસ આપવામાં આવે છે ને જે દર્દ અમે સહન કરી કે હાલતા ટૂંક સમયની નોટિસ આપી દઈએ તો એના કરતાં કામ માર્કેટ રિનોવેશન કરો ને અમે એમ સાથ સહકાર આપવા તૈયાર જ છે। અમને જગ્યા હાટે જગ્યા આપો અથવા 2 પાર્ટમાં કરો તો અમે અહીં શિફ્ટ થઈ શકીએ એમ ને થઈ શકે એમ છે જો કરે તો। તમને લાગે કે આ માર્કેટ જર્જરિત એવું તમે વર્ષોથી દેશો? જો જર્જરિત કહેતા હોય તો કોઈ ભાગ પડે એવો નથી। બીજું એ કે આ માર્કેટની અંદર આખા ગડરના બીમ ઉપર માર્કેટ ઊભી છે, એક પણ ગડરનો બીમ સળેલ નથી કે કટાણો નથી। બીજું એ કે ઉપર છે એ લાકડું છે ને એવા બારાની સળિયાથી સપોર્ટ આપેલા છે કે જેથી કરીને ઉપરથી લાકડું પડે નહીં ને માર્કેટની અંદર એક પણ લાકડું એવું નથી કે ઊંધી ખાઈ ગયું, કારણ કે આ બર્માસ્ટિક હાક છે, આમાં ઊંધી ન લાગે, એ પહેલાં ચેક કરો ને તમને પડે એવું લાગતું હોય તો એ રિપેરિંગ થઈ શકે એમ છે, નથી થઈ શકે એવું નથી, એ ચેક કરો। બાકી તો દર વર્ષે છેલ્લા 7-8 વર્ષથી અમને આ એકને એક નોટિસ આપી રાખે ને દર ફેરે હાલે। કારણ કે જ્યારે બીનાબેન આચાર્ય મેયર હતા ત્યારે કમિશનર, બીનાબેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, બાંધકામ શાખાના ચેરમેન બધાએ માર્કેટની મુલાકાત લીધી હતી ને એ ટાઈમમાં એ લોકોએ સર્વે કર્યો હતો કે આ જર્જરિત નથી, રિપેરિંગને લાયક છે, પણ આજ સુધીમાં અમને કોઈ એનો જવાબ નથી મળ્યો। ગયા વર્ષે નોટિસ આવી ત્યારે પણ અમે માગણી કરી હતી કે અમે તમને સાથ સહકાર આપશું, અમારો તમને સાથ સહકાર જ છે, તમારે જ્યારે રિનોવેશન કરવી હોય ત્યારે અમને ટાઈમ આપો, અમને બીજી જગ્યા ફાળવો ને કેટલા ટાઈમમાં રિનોવેશન કરીને અમારી જગ્યા અમને જ પાછી આપશો એવું લેખિતમાં આપો। એના વિશે કાંઈ પગલાં લીધેલા નથી। ઓકે।